ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. સોની છે એક લસીસે ગઈ. આજે હું મારા દાદાના ઘરે કાલે નહોતી ગઈ, તો હમણાં થોડી વારમાં મારા દાદાના ઘરે જઈશ. દાદાના ઘરે હજુ થોડી જવાની વાર છે, તો ત્યાં સુધી હું ફોન જોઈશ. કાલે મારો ભાઈ જે ચણા લાવ્યો છે એ પણ જોડે ખાતી જઈશ. મારા દાદાના ઘરે અત્યારે હું પહોંચી ગઈ. બાબુ છે એ ઉપર કપડાં સુકાવવા માટે ગયા છે. અત્યારે હું ઘરે જાઉં છું. બાબુના ઘરેથી ઘરે આવી ગઈ. રસ્તામાં દુકાનેથી મમરા લાવી છું. હવે મમરા વઘારું. મમરા છે એ અત્યારે વઘારાઈ ગયા. વઘારેલા મમરા. સોની છે એ ક્લાસીસેથી ડાયરેક્ટ એના સગા છે એમના ઘરે જવાની હતી, તે એ ત્યાં ગઈ છે. જે આવી નથી, એ આવે પછી ખબર નહીં ક્યારે આવશે, એ મોડી આવશે કે વહેલી આવશે. હવે એનો થોડી વાર વેઇટ કરું. હું આવે તો પછી હું જમી લઉં. સોની છે હજુ આવી નથી અને મને ભૂખ લાગી, તો હવે હું ખાઈ લઉં. આજે રીંગણા બટાટાનું શાક અને રોટલી છે, તો હવે રોટલી મારી બાકી છે કરવાની, તો હવે હું રોટલી કરીને ખાઈ લઉં. સોની છે એ અત્યારે બારે સોસાયટીમાં ગઈ છે. એમના કોઈ ફઈ છે એમને ત્યાં. આજે સોની છે એમનો ભાઈ, એટલે કે મારા માસીનો છોકરો આવવાનો છે, તો આજે અમે લોકો પંજાબી લઈ આવવાના. પંજાબી સબ્જી લઈ આવશે, એટલે ઘરે ખાલી પરોઠા જ કરવાના છે. તો અત્યારે હું પહેલાં લોટ બાંધી લઉં પરોઠાનો. અત્યારે હું, હર્ષ, મારા માસીનો છોકરો અને સોની, અમે અત્યારે ત્રણેય પંજાબી શાક લેવા માટે જઈએ છીએ. મારો ભાઈ છે એ આવી ગયો, પણ મારો ભાઈ છે, મારા દાદાનો છોકરો એની દુકાને છે. રાધે ઢોકળામાં આવ્યા છીએ શાક લેવા માટે. લે અમે લોકો અત્યારે સબ્જીનો વેઇટ કરીએ છીએ. ઢોકળા છે આવી ગયા, સબ્જી ખાવાની બાકી, તો સબ્જીનો વેઇટ કરી. સોની છે અત્યાર સુધી ઊભી હતી, હવે આવીને બેઠી. પહેલાં જ બેસી જવાય, પણ મને થાક નહીં લાગ્યો. હા, જા ઊભી થઈને બેઠી જા. મને ઓર્ડર આપી દે તમને વહી ગયો. ગજબ છે આ. બધા આજે મગજમારી કરવાથી મને કાઉન્ટર આજે સોની આખો દિવસ બધા જોડે મગજમારી જ કરી છે. કેમ કેમ ક્યારેક ક્યારેક મગજ છે. અમે લોકો હવે ઘરે જઈએ છીએ. અમે લોકો અત્યારે પનીર હાંડી લાવ્યા, ઢોકળા લાવ્યા અને અમે લોકોએ ઘરે પરોઠા કર્યા. તો હવે અમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. હવે શું કરવાનું? હવે હું તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની. ચલો પછી આજે સોની મને ને હર્ષને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની. ખબર ને કે કઈ બાજુ જવાનું આઈસ્ક્રીમ ખાવા? રામનગર. તો આજે અમને સોની આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની. ના તો પ્રાઇમે સચ. હા સાચે મસ્તી નહીં કરતી. તો આજે અમે પ્રાઇમે આઈસ્ક્રીમ ખાવા જવાના. શેક પીવો હોય શેક. અમે લોકો અત્યારે પ્રાઇમે જઈએ છીએ. સોની આઈસ્ક્રીમ ખાય તો આઈસ્ક્રીમ, થીક શેક પીવું હોય તો થીક શેક એ લઈ જઈએ છીએ અમને ખવડાવવા માટે. તો અમે લોકો નીકળી છીએ. અમે લોકો અત્યારે અમરજીતમાં થીક શેક આઈસ્ક્રીમને ખાવા આવ્યા છે. આ છે બટરસ્કોચ થીક શેક, આ રજવાડી લચ્છી અને 5 સ્ટાર ફાલુદા. સોની છે એ સ્નેપ લે. ના ભાઈ, મેં સ્નેપચેટ યુઝ તો કોને ફોટો પાડું. અચ્છા, ફોટો પાડે. મમ્મીને મોકલવા.
અમે લોકો અત્યારે થીક શેક પીને ઘરે આવતા રહ્યા. થીક શેક પછી ફાલુદા હતો અને રજવાડી લચ્છી હતી. તેમાં અમે થીક શેક ને લચ્છી તો પી ગયા. ફાલુદા ઘરે લાવ્યા. સોની મજા આવી? મારો મજા આવી? બહુ મસ્તી કરી. હવે રોવાનો વારો એ. યાર ખૂબ બોલે. હજુ કહું જવાય વાત. મજા આવી કે નહીં ખાવાની એમ કહું? મસ્તી કરવા આજે સોની આખો દિવસ મસ્તી જ કરી એટલે હું બોલે. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.